હોળી પહેલાં કરો આ 7 ગુપ્ત ઉપાય, દરિદ્રતા, કલહ અને રોગોમાંથી મળશે મુક્તિ. જય શ્રી કૃષ્ણ મિત્રો, રંગોનો પવિત્ર તહેવાર હોળી નજીક આવી રહ્યો છે, પરંતુ શું તમે જાણો છો કે હોળી પહેલાં કરવામાં આવેલા કેટલાક ખાસ ઉપાય જીવનમાંથી નકારાત્મકતા, રોગ, કલહ, આર્થિક તકલીફોને દૂર કરી શકે છે? હોળી માત્ર રંગોનો તહેવાર નથી, પરંતુ અધર્મ પર ધર્મની જીતનું પ્રતીક છે. હોલિકા દહન આપણે શીખવે છે કે અહંકાર, દુષ્ટતા અંતે નાશ પામે છે. આજના વિડીયોમાં આપણે જોશું હોળી પહેલાં કરવાના આવતા 7 શક્તિશાળી ઉપાય, ઘર શુદ્ધિકરણની રીત, ધન વૃદ્ધિ અને દુર્ભાગ્ય દૂર કરવાના ઉપાય, ખાસ દાન અને ટોટકા, અને હોળીના વ્રતની વિધિ, વ્રતનું મહત્ત્વ, તે પણ આજના વિડીયોમાં જોશું. તો આજનો વિડીયો જરૂર પૂરો જોજો. અંતમાં એક ખૂબ ગુપ્ત ઉપાય તમને જરૂર જણાવશું. તો સૌ પ્રથમ આપણે જાણીએ હોળી પહેલાં ઘરમાં શુદ્ધિકરણ. હોળી પહેલાં ઘરનું શુદ્ધિકરણ કરવું અત્યંત જરૂરી છે. ગંગાજળ છાંટવું. ઘરમાં ગંગાજળ અથવા ગૌમૂત્ર મિશ્રિત પાણીથી પોતું કરવું. આથી નકારાત્મક શક્તિઓ દૂર ભાગે છે. મીઠાવાળા પાણીનો ઉપયોગ કરવો. હોળી પહેલાં 3 દિવસ સુધી ઘરમાં કડક મીઠું પાણીમાં નાખી પોતું કરવું. આ ઉપાય ઘરનું વાતાવરણ હળવું બનાવે છે. જૂની અને તૂટેલી વસ્તુને દૂર કરવી. વાસ્તુ પ્રમાણે તૂટેલી વસ્તુઓ ગરીબી અને કલહ લાવે છે. હોળી પહેલાં ઘર સ્વચ્છ અને હળવું રાખવું ખૂબ જ જરૂરી છે. હોળી દહન પહેલાં કરવામાં આવતા ઉપાયો. હોળી દહન એટલે કે હોલિકા દહનના દિવસે કરેલા ઉપાય ખાસ ફળ આપે છે. પહેલું કે નારિયેળનો ઉપાય. 1 નારિયેળ પર કાળા તલ લગાવી પરિવારના બધા સભ્યોને માથે ફેરવો અને હોળી અગ્નિમાં અર્પણ કરો. આથી દોષ અને નજર ઉતરી જાય છે. બીજું, ધન પ્રાપ્તિ માટેનો ઉપાય. હોળી દહનના સમયે 7 ગોમતી ચક્ર અને 11 કાળા મળી હોળી અગ્નિમાં નાખો. પછી ઘરમાં આવી ઓમ શ્રીમ હિમ મહાલક્ષ્મી જપ નમઃનો જપ કરવો. નજર દોષ દૂર કરવા માટેનો ઉપાય. બાળકોને 7 વાર સૂકું નાળિયેર ફેરવી અગ્નિમાં અર્પણ કરવું જોઈએ. દાન અને પુણ્યનું કાર્ય. હોળી પહેલાં દાન કરવાથી અનેક ગુણિત ફળ મળે છે. અનાજ દાન. ગરીબોને ઘઉં, ચોખા અને દાળનું દાન કરો. કપડાં દાન. જૂના પરંતુ સારા કપડાં જરૂરિયાતમંદ લોકોને આપવા જોઈએ. તેલનો દીવો. હોળી દહન સમયે 4 મુખી સરસવના તેલનો દીવો પ્રગટાવવો જોઈએ. મિત્રો, હવે હોળીના દિવસનો ગુપ્ત ઉપાય તમને જણાવું એ પહેલાં આપણે ઉતાસણી વ્રતનું મહત્ત્વ અને વ્રતની વિધિ પણ જાણી લઈએ. ભારતીય સંસ્કૃતિમાં તહેવારો અને વ્રતનું અનેરું મહત્ત્વ હોય છે. ફાગણ સુદ પૂનમના દિવસે ઉજવાતો હોળીનો તહેવાર એ માત્ર રંગો અને ઉમંગનો જ તહેવાર નથી, પરંતુ ધાર્મિક અને આધ્યાત્મિક દ્રષ્ટિએ પણ તેનું મોટું મહત્ત્વ છે. હોળીના આ પવિત્ર દિવસે અગ્નિદેવ અને હોલિકા માતાની આરાધના માટે કરવામાં આવતા વ્રતને ઉતાસણી વ્રત કહેવામાં આવે છે. ઉતાસણી વ્રતનું મહત્ત્વ. પરિવાર અને બાળકોનું રક્ષણ. સામાન્ય રીતે માતાઓ આ વ્રત પોતાના બાળકોના લાંબા આયુષ્ય, ઉત્તમ સ્વાસ્થ્ય અને રક્ષણ માટે કરે છે. એવી માન્યતા છે કે ઉતાસણીમાં માતાની પૂજા કરવાની પરિવારમાં કોઈ આકસ્મિક સંકટ આવતું નથી. નકારાત્મકતાનો નાશ. ઉતાસણીનો પવિત્ર અગ્નિ વાતાવરણમાં રહેલી અશુદ્ધિઓ અને મનમાં રહેલા દુર્ગણો જેમ કે ક્રોધ, ઈર્ષા, અહંકારને બાળીને ભસ્મ કરે છે અને મનને શુદ્ધિ કરે છે. ઉતાસણી વ્રતની વિધિ. ઉતાસણીનું વ્રત ફાગણ સુદ પૂનમના દિવસે અત્યંત શ્રદ્ધાભાવથી કરવામાં આવે છે. તેની સામાન્ય વિધિ આ મુજબ છે કે વ્રતનો સંકલ્પ અને ઉપવાસ કરવો. વ્રત કરનાર વ્યક્તિએ સવારે વહેલા ઉઠી સ્નાનાદિ નિત્યકર્મ પરવારીને સ્વચ્છ વસ્ત્ર ધારણ કરવા. ત્યારબાદ સૂર્યનારાયણ ભગવાનને જળ અર્પણ કરી ઈષ્ટદેવનું ધ્યાન ધરીને ઉપવાસનો સંકલ્પ કરવો. આખો દિવસ શ્રદ્ધા મુજબ નિર્જળા અથવા ફળાહાર ઉપવાસ કરવામાં આવે છે. પૂજા સામગ્રી. સાંજે હોલિકા દહન સમયે પૂજા માટે થાળી તૈયાર કરવામાં આવે છે. પૂજાની થાળીમાં કંકુ, ચોખા, અક્ષત, ગુલાલ, અબીલ, નાળાછડી, કાચું સૂતર, તાંબાના લોટામાં શુદ્ધ જળ, ફૂલ અને નૈવેદ્ય તરીકે પાણી, ચણા, ખજૂર, પતાસા અને શ્રીફળ રાખવામાં આવે છે. હોલિકા દહન અને પ્રદક્ષિણા. જ્યારે શુભ મુહૂર્તમાં ગામમાં કે ચોકમાં, સોસાયટીમાં હોળી ઉતાસણી પ્રગટાવવામાં આવે છે, ત્યારે ત્યાં જઈને સૌ પ્રથમ અગ્નિદેવને નમસ્કાર કરવામાં આવે. હોળીને ફરતે કાચા સૂતરનો દોરો લપેટી 3 અથવા 7 પ્રદક્ષિણા કરવામાં આવે. પ્રદક્ષિણા કરતી વખતે પાણીની ધાર કરવામાં આવે છે. ત્યારબાદ ઉતાસણીમાં કંકુ, ચોખા, અબીલ, ગુલાલ પધરાવીને પૂજા કરવામાં આવે છે. નૈવેદ્ય અને શ્રીફળ હોમવું. પ્રદક્ષિણા પૂરી થયા પછી વ્રતધારીઓએ નૈવેદ્ય સ્વરૂપે ધાણી, ચણા અને ખજૂર અગ્નિમાં પધરાવે છે. ત્યારબાદ આખું શ્રીફળ અગ્નિમાં હોમવામાં આવે છે. થોડીવાર પછી આ શ્રીફળને પવિત્ર પ્રસાદ તરીકે બહાર કાઢી લેવામાં આવે છે. વ્રતના પારણા.
હોલિકા દહનની પૂજા પૂર્ણ થયા બાદ હોળીની જ્વાળાઓને દર્શન કર્યા પછી વ્રત પૂર્ણ થાય છે. ત્યારબાદ પરિવારના સભ્યો સાથે મળીને શેકેલા નારિયેળ, ધાણી અને ખજૂરનો પ્રસાદ ગ્રહણ કરે છે. વ્રતના પારણા ઉપવાસ તોડવો કરવામાં આવે છે અને ત્યારબાદ સાત્વિક ભોજન લેવામાં આવે છે. મિત્રો, હવે આપણે ખાસ ગુપ્ત ઉપાય જાણીએ. હોળી પહેલાંના દિવસે એક લાલ કપડામાં 5 કાળા મરી, 5 લવિંગ અને 1 રૂપિયો બાંધી તેને હોળી અગ્નિ પાસે અર્પણ કરવું. પછી થોડી રાખ ઘરમાં લાવી મુખ્ય દરવાજા પાસે રાખો. આથી ઘરમાં આવનારી બધી બાધાઓ અટકે છે અને ઘરમાં નકારાત્મક ઉર્જાઓ દૂર થાય છે અને ઘરમાં સકારાત્મકતા આવે છે. હોળી આપણી યાદ અપાવે છે કે અહંકાર અને અધર્મનો અંત નિશ્ચિત છે. ભગવાન વિષ્ણુના ભક્ત પ્રહલાદની ભક્તિએ દુષ્ટતા પર વિજય મેળવ્યો. આ તહેવાર આપણે સકારાત્મકતા અને ભક્તિનો સંદેશ આપે છે. મિત્રો, હોળી પહેલાં આ ઉપાયો શ્રદ્ધા અને વિશ્વાસથી કરશો તો ચોક્કસ તમને ફળ મળશે. રંગોનો આ તહેવાર તમારા જીવનમાં ખુશી, આરોગ્ય અને સમૃદ્ધિ લાવે તેવી પ્રાર્થના. જો તમને આજની આ માહિતી ગમી હોય તો વિડીયોને લાઈક કરો, ચેનલ પ્રાર્થનાને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન જરૂરથી દબાવો જેથી આવતા નવા વિડીયો સૌપ્રથમ તમને મળી શકે. કમેન્ટમાં જય શ્રી કૃષ્ણ, જય શ્રી વિષ્ણુ જરૂરથી લખજો. આવતા વિડીયોમાં ફરી મળીએ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી.